નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરના કવાંટ તાલુકાના નવાજા ગામની પ્રાથમિક શાળામાં બિયરના ખાલી ટીન જોવા મળ્યા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવાજા ગામની પ્રાથમિક શાળામાંથી બિયરના ખાલી ટીન મળી આવ્યા છે। ભાજપના નેતા અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જ્યારે આ શાળાની ઓચિંતી મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે 140 બાળકો વચ્ચે માત્ર 2 શિક્ષક હાજર છે અને તમામ બાળકોને એક જ ઓરડામાં બેસાડી દેવામાં આવ્યા છે। આ પ્રાથમિક શાળામાંથી બિયરના ખાલી ટીન મળી આવ્યા, પરંતુ જ્યારે ત્યાં હાજર વિદ્યાર્થીઓને પોતાનું નામ લખવા અને વાંચવાનું કહ્યું ત્યારે તેમને તે આવડતું નહોતું, જેને કારણે પ્રાથમિક શાળામાં અભ્યાસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેઓ કેવો અભ્યાસ કરાવે છે કે વિદ્યાર્થીઓને લખતા વાંચતા કે ઇંગ્લિશમાં પોતાના નામ લખતા પણ નથી આવડતા। સરકાર દ્વારા જ્યાં સ્માર્ટ શિક્ષણ અને સ્માર્ટ સ્કૂલોની વાતો થાય છે, ત્યારે આવા દ્રશ્યો ખરેખર ચિંતાનો વિષય બને છે। તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા આ ઓચિંતી મુલાકાતને લઈને પ્રાથમિક શાળાની જે ભોપારા જે છે એ બહાર આવ્યા છે। આ ઉપરાંત વનબંધુ યોજના હેઠળ શાળામાં વોટર કુલર પણ આપવામાં આવ્યું હતું, તે પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું। સરકારી સ્કૂલોમાં શિક્ષકો મોટા મોટા પગારો લઈને માત્ર આરામ કરવા આવતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અભ્યાસના નામે તેઓ વિદ્યાર્થીઓને કાંઈ ભણાવતા નથી। શાળાના શિક્ષકોના અભ્યાસની કામગીરી પર પણ સવાલ ઉઠતા તેમના દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો। ધન્યવાદ।